ધમાલ એ તોફાનો તમને યાદ હોય તો એકાદા પ્રસંગો? જી, પ્રાથમિકમાં મીન્સ કે હું ભણતો ત્યાં સુધી મને ખાસ યાદ નથી, પણ પ્રાથમિક પૂરું કરી અને જ્યારે હું 8માંથી હાઈ સેકન્ડરી એટલે કે સડલા જ્યારે અભ્યાસ કરવા માટે 8, 9 અને 10 જ્યારે ગયો, CR ગાડી વિદ્યામંદિર મારી સ્કૂલનું નામ હતું, ત્યાં આગળ મેં 3 વર્ષ અભ્યાસ કર્યો, 8, 9 અને 10. એટલે ત્યાર દરમિયાન મેં ખૂબ તોફાન કર્યા છે. આ કોઈ ક્ષેત્રથી હું હાવ અજાણ હતો, મને કોઈ એક બાળપણની બુદ્ધિ ગણો તો પણ ભલે, ખૂબ એટલે ખૂબ મેં મીન્સ કે ખૂબ તોફાન કર્યા છે. શિક્ષકો સાથે બોલવું, ન કરવાનું વર્તન કરવું, શિક્ષક એ ગુરુ પ્રમાણે છે, આપણો ગુરુપદ છે, પણ એ સમજણ મારા જીવનમાં એ ટાઈમે નહોતી કે શિક્ષકનો દરજ્જો શું છે એમ. એટલે ક્યારેક એમની સામે બોલાઈ જવાતું, મને ખીજાય, મારા વાલીને ઘરે મારા ફાધરને ફોન કરે, બોલાવે, આવા બધા સંજોગો અનુકૂળ ખૂબ તોફાન કર્યા છે એમ. એનું ન કીધું કરવું અને બસ આપણું જ ધાર્યું કરવું, આપણી જ મનમાની કરવી, આવું બધું મેં કરેલું એમ. વાહ. અને તમારા પિતાશ્રીને ફોન કરી અને જાણ કરે અથવા શિક્ષક ઘરે ફરિયાદ લઈને આવે ત્યારે તમારા પિતાશ્રી શું કહેતા હતા? જી, હવે અમારે હું જ્યારે હાઈ સેકન્ડરી ભણતો 8, 9, 10 એટલે અમારા આચાર્ય સાહેબ હતા, મને ખાસ યાદ છે, રમેશ સાહેબ કરીને પટેલ હતા. તો એ પોતે જ્યારે તોફાનમાં કાંઈ પણ મારી ફરિયાદ આવે એટલે એને ઓડિયો ઓફિસમાં બોલાવીને મારા ફાધરને, એ વખતે લેન્ડલાઇન આપણે ડબલાનો ફોન હતો, એનામાંથી ફોન કરે. અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ એ વખતે નબળી, મારા ફાધરને બાઇક પણ નહીં, એ સાયકલ લઈ અને 4 કિલોમીટર સ્કૂલે આવતા, મને ખાસ યાદ છે. પછી મને શરમ થાય કે મારા ફાધર સાયકલ લઈને સ્કૂલે આવે તો બીજા છોકરા વિદ્યાર્થીઓ મને જોવે કે ભાઈ ખવડના પપ્પા એવા તો સાયકલ જ છે, બાઇક નથી. એટલે હું એમને કહું કે તમે